અમદાવાદના પારસનગરમાં વસંત મેડિકલ સ્ટોરમાં ગેરકાયદેસર રીતે દવાનું વેચાણ થઈ રહ્યું છે। આ વાતની જાણ જ્યારે સ્ટાર ન્યૂઝ 7ને મળી ત્યારે સ્ટાર ન્યૂઝ 7ની ટીમ રિયાલિટી ચેક કરવા માટે પહોંચી હતી। ત્યારે દુકાનદાર પ્રિસ્ક્રિપ્શન વગર દવાનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું હતું। ભારત સરકાર દ્વારા સામાન્ય નાગરિકોને ઓછા દરે દવાઓનું વિતરણ કરવામાં આવતું હોય છે, જ્યારે કેટલાક વેપારીઓ આ સહાયને પોતાના સ્વાર્થ માટે લૂંટનો ધંધો બનાવી દીધો છે। વસંત મેડિકલમાં જ્યારે સ્ટાર ન્યૂઝ 7ની ટીમ રિયાલિટી ચેક કરવા માટે પહોંચી હતી ત્યારે દવા કોઈ પણ જાતના ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચતો વસંત મેડિકલ સ્ટોરનો કર્મચારી, જેની પાસે કોઈ પણ જાતની ડિગ્રી નથી, તે કેવી રીતે કોઈ પણ દવા વહેંચી શકે છે, તે પણ એક પ્રશ્ન ઊભો થાય છે। શું આ ગેરકાયદેસર દવાના વેચાણમાં તંત્રની પણ મિલીભગત હશે કે શું? શું આ ગેરકાયદેસર ધંધો કરતા વસંત મેડિકલ સ્ટોરના માલિકને તંત્રનો કોઈ ડર લાગતો નથી કે શું આ વસંત મેડિકલ સ્ટોરને તંત્ર કે રાજકારણીનો સપોર્ટ હશે કે શું? શું વસંત મેડિકલ સ્ટોરના માલિકને કાયદાનો કોઈ ભય લાગતો નથી કે શું? સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।